નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી માહિતીમાં. તો આજે આપણે વાત કરવાના છીએ તમારું ઓરિજિનલ ચૂંટણી કાર્ડ ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી કેવી રીતે ડાઉનલોડ કરવું. ઘણીવાર એવું બને છે કે આપણું ચૂંટણી કાર્ડ ફાટી જાય છે, તૂટી જાય છે અથવા ખોવાઈ જાય છે, તો પછી ક્યાંથી કઢાવવું એના માટે આપણે આજે જોઈશું કે ઓરિજિનલ વેબસાઇટ ઉપરથી ઓરિજિનલ ચૂંટણી કાર્ડ આપણે કેવી રીતે ડાઉનલોડ કરવું. તો ચાલો જોઈએ સ્ક્રીન ઉપર. સૌપ્રથમ આપણે કોઈ પણ એક બ્રાઉઝરમાં ગૂગલ ઓપન કરી લેશું. ગૂગલમાં આપણે વોટર આઈડી ડાઉનલોડ કરીને ટાઈપ કરશું તો પહેલી જ વેબસાઇટ મળશે વોટર લોગિન. તેના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ જોઈએ તો આ રીતે હોમ પેજ ખુલી જશે. એમાં આપણી પાસે રજિસ્ટ્રેશન નહીં હોય તો પહેલાં સાઇન અપ ઉપર ક્લિક આપીશું. ત્યારબાદ જોઈએ તો પહેલા ખાનામાં આપણે મોબાઈલ નંબર એન્ટર કરીશું. ત્યારબાદ બીજા ખાનામાં ઈમેલ એડ્રેસ ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો એન્ટર કરવાનું, ન હોય તો ચાલશે. ત્યારબાદ કેપ્ચા કોડ એન્ટર કરીશું અને કન્ટિન્યુ ઉપર ક્લિક આપીશું. ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ પૂછશે તો અહીંયા આપણે આપણું નામ અને અટક નાખી દેવાની છે. ત્યારબાદ સેન્ડ ઓટીપી ઉપર ક્લિક આપીશું તો આપણને આ રીતે આગળ ઓટીપી મળી જશે. જો આપણે મોબાઈલ નંબર અને મેલ એડ્રેસ બંને નાખેલું હશે તો બંનેમાં ઓટીપી આવશે, અને ખાલી મોબાઈલ નંબર નાખેલો હશે તો મોબાઈલ ઉપર જ ઓટીપી આવશે. તો અહીંયા ઓટીપી નાખીને નીચે આપણે વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આ રીતે લખેલું આવી જશે, યુ આર સક્સેસફુલી સાઇન્ડ અપ, કાઇન્ડલી લોગ ઇન વિથ યોર ન્યૂ ક્રેડેન્ટિયલ્સ. આપણને હવે કહેવામાં આવે છે કે તમે લોગિન કરો, તો આપણે અહીંયા લોગિન ઉપર ક્લિક આપી દેવાનું છે. ત્યારબાદ જોઈએ તો ફરીથી આપણે હોમ પેજમાં આવી ગયા છીએ. તો ત્યાં આપણે મોબાઈલ નંબર નાખવાનો છે, પછી આ કેપ્ચા કોડ અહીંયા નાખી દેવાના છે અને રિક્વેસ્ટ ઓટીપી ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો આપણને ફરીથી એક ઓટીપી નાખવાનું કહે છે, તો આપણે અહીંયા ઓટીપી નાખી દઈશું. આ ઓટીપી આપણા મોબાઈલ નંબર ઉપર જ આવશે. તો ઓટીપી નાખીને આપણે વેરીફાઈ અને લોગિન ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ જોઈએ તો આપણને કેટલીક ફોર્મ્સ અને સર્વિસીસ જોવા મળે છે. તો એમાં આપણે અત્યારે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવાનું છે, તો આપણે ઈ પિક ડાઉનલોડ ઉપર ક્લિક આપીશું અને આગળ વધીશું. ત્યારબાદ જોઈએ તો આપણને અહીંયા પૂછવામાં આવે છે કે ચૂંટણી કાર્ડ નંબર એન્ટર ઈ પિક નંબર. તો આપણી પાસે જે ચૂંટણી કાર્ડ છે તેનો નંબર આપણે અહીંયા એન્ટર કરી દેવાનો છે. ત્યારબાદ નીચે અહીંયા સ્ટેટમાં આપણે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે અને સર્ચ ઉપર ક્લિક આપીશું તો નીચે આ રીતે આપણને બધી માહિતી મળી જશે. એમાં આપણો ચૂંટણી કાર્ડનો નંબર, પછી નામ, ત્યારબાદ રિલેટિવ નામ, ત્યારબાદ આપણું સ્ટેટ અને આપણું જે તાલુકો જિલ્લો લાગતો હોય એ આવી જશે, અને આ મોબાઈલ નંબર લિંક છે એ પણ આવી જશે એની સાથે. ત્યારબાદ નીચે જોઈએ તો સેન્ડ ઓટીપી ઉપર આપણે ક્લિક આપીશું તો આપણને એક ઓટીપી એન્ટર કરવાનું કહેશે. જો તમને કોઈ નંબર યાદ ન હોય તો અહીંયા આપણે મોબાઈલ નંબરના છેલ્લા 4 આંકડા દર્શાવેલા છે, તો એ જોઈને તમારે નંબર યાદ કરી લેવાનો રહેશે. આ નંબર ઉપર ઓટીપી આવે તો ઓટીપીને અહીંયા નાખીને આપણે વેરીફાઈ ઉપર ક્લિક આપીશું તો ઓટીપી વેરિફિકેશન ડન સક્સેસફુલી લખેલું આવશે. ત્યારબાદ નીચે આવશે ડાઉનલોડ ઈ એપિક ઉપર ક્લિક કરીશું તો ઓટોમેટિકલી આપણને સક્સેસફુલી જનરેટેડ એવું લખેલું આવી જશે અને અહીંયા પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે. તો આપણે અહીંયાથી આ ફાઇલને ઓપન કરી લેવાની રહેશે. ઓપન કરશું તો કંઈક આ રીતે આપણને આપણું ચૂંટણી કાર્ડ મળી જશે. હવે આ ચૂંટણી કાર્ડને આપણે કોઈ પણ ઝેરોક્સ દુકાન ઉપર જઈને કલર ઝેરોક્સ કરાવીને આપણી પાસે પણ રાખી શકીએ છીએ અને બધી જગ્યાએ તેને માન્ય ગણવામાં આવશે. તો આ રીતે મિત્રો કોઈનું ચૂંટણી કાર્ડ તૂટી ગયું હોય, ખોવાઈ ગયું હોય તો સરળતાથી આ રીતે ડાઉનલોડ કરી શકાય છે. અમારો વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો તમને વિડીયોમાં કંઈ પણ ના સમજાયું હોય, કંઈ પણ સમજ ન આવતી હોય કે ક્યાં શું ભરવું, કેવી રીતે ભરવું, તો અમને તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અમે તમારી કોમેન્ટના 100% પ્રયાસ કરશું જવાબ આપવાના, અને તમારો કોઈ પણ પ્રોબ્લેમ હોય તેને સોલ્વ કરવાનો 100% પ્રયત્ન અમારો રહેશે. અમારી ચેનલમાં આવા જ ગુજરાતી ભાષામાં બધા વિડીયો આવે છે. જો તમને અમારી માહિતી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.